વેલકમ બેક. રાજકોટમાં રંગપંચ સોસાયટીમાં દારૂડિયાઓનો આતંક જોવા મળ્યો. દારૂડિયાઓનો આતંક અંગે એમએલએ દર્શિતા શાહે નિવેદન આપ્યું. અગાઉ પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત થઈ હતી. આ અંગે સ્થળ મુલાકાત પણ લેવામાં આવી હતી. કાયમી ચોકી બનાવી પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. વહેલી તકે ત્યાં ચોકી ખુલી જશે. મંજૂરી મેળવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ ચોકી ખુલે ત્યાં સુધી પોલીસની ડ્રાઈવ યથાવત રહેશે તેવું ડોક્ટર દર્શિતા શાહે જણાવ્યું. એ વિસ્તારમાં વારંવાર વિસ્તારવાસીઓને દારૂના વેચાણ કરનાર લોકોનો અને અસામાજિક તત્વોનું વારંવાર એમને હેરાનગતિ રહે છે. અને વિસ્તારવાસીઓ મારી પાસે પણ આ બાબતે ગંભીર રજૂઆત લઈને આવેલા હતા. એ બાબતે ધ્યાને લઈને મેં પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરેલી હતી અને તાત્કાલિક પોલીસ કમિશનરની રજૂઆત બાદ તાત્કાલિક ગાંધીગ્રામ પીઆઈ દ્વારા એ સ્થળ તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ એ નિર્ણય કરવામાં આવ્યો કે જે રંગપંચ સોસાયટી છે એ સોસાયટીના ખૂણા પાસે જ એક પોલીસ ચોકી એટલે કે પોલીસની નાની ચોકી બનાવવામાં આવે કે જેથી કરીને સમગ્ર સમય દરમિયાન પોલીસ દ્વારા તંત્ર દ્વારા એ તમામ લોકો ઉપર એમનું ધ્યાન રહે. અને આ બાબતે ગાંધીગ્રામ પીઆઈએ એની તપાસ પૂર્ણ કરી અને એમનો રિપોર્ટ પણ આપી દીધો છે. અને જ્યાં સુધી આ મંજૂરી ન આવે ત્યાં સુધી સતત ને સતત એ વિસ્તારમાં ડ્રાઈવ ચાલુ રાખીને અને જે કોઈ પણ આવા ગુનેગારો છે એની સામે કડક પગલાં લેવામાં આવે એ બાબતે રજૂઆત કરેલ છે.